ખેડૂતપુત્ર વિપુલ ચૌધરી બન્યા આઈએએસ। હમીરપુરા ગામમાં યશસ્વી કાર્યક્રમ યોજાયો। સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામમાં ગૌરવનો માહોલ જોવા મળ્યો, જ્યારે ગામના વિપુલ ચૌધરી આઈએએસ તરીકે પસંદ થતા તેમના સન્માનમાં ભવ્ય યશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગ્રામજનોને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહી આ સિદ્ધિને વધાવી હતી। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા। તેમણે ગામના શિવ મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા અને બાદમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા વૃક્ષારોપણ કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિપુલ ચૌધરીનું ફૂલહાર અને શાલ ઉઠાવી સન્માન કરવામાં આવ્યું। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવી આઈએએસ જેવી પ્રતિષ્ઠિત સેવા સુધી પહોંચવું અત્યંત ગૌરવની બાબત છે અને તે યુવાઓ માટે પ્રેરણારૂપ છે। વિપુલ ચૌધરીએ પોતાના સંબોધનમાં મહેનત, સંકલ્પ અને પરિવારના સહકારને પોતાની સફળતાનો શ્રેય આપ્યો હતો। તેમણે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરિત કરી। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો, ગામના આગેવાનો, શિક્ષકો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સમગ્ર કાર્યક્રમમાં ગર્વ અને આનંદનો માહોલ છવાયો હતો। રિપોર્ટર એસપી પિલિયાતર, સાંતલપુર। સંઘર્ષ બાદ સફળ નીકળ્યા, શું કહેશો? યુવાન ભાઈ વિપુલે જે યુપીએસસી ક્લિયર કર્યું અને સારા રેન્ક સાથે આ સરહદી વિસ્તાર, આ રણ પ્રદેશ, સુવિધાનો સદૈવ અભાવ, નર્મદાના પાણી આવ્યા પછી જીવન બદલાયું, પરંતુ સરકારી સ્કૂલમાંથી રહીને સતત પુરુષાર્થ કર્યો તેણે સફળતા મેળવી। એનો પુરુષાર્થ અને લગન એને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન। તે સિવાય છેલ્લા 12 વર્ષથી આ હમીરપુરા ગામમાં એક લાઇબ્રેરી અને લાઇબ્રેરીની અંદર અહીંના શિક્ષક મિત્રો માર્ગદર્શન આપે અને ગામના યુવા યુવતીઓ, દીકરા દીકરીઓ સતત મહેનત કરી 150 ઘરનું કામ છે અને જેની અંદરથી 100 કરતાં વધારે દીકરા દીકરીઓ સરકારી સર્વિસીસની અંદર એ સફળ થયા છે। સતત પુરુષાર્થ જે કરે છે તેનું કોઈ વિકલ્પ હોતો નથી। નવી પેઢી માટે સતત મહેનત કરતું રહેવું, નક્કી કરેલા લક્ષ્યની દિશામાં મહેનત કરવી, તેની આ એક પ્રેરણા છે। ડીઝલ પેટ્રોલની અછતનો લોકડાઉનની વાત સાચી છે। આપણે જે કીધું કે અમારો વિસ્તાર બહુ પછાતપણામાં આવે છે, તો પહેલથી જ એવું છે કે ગાઈડન્સનો બહુ ખૂબ અભાવ રહ્યો છે। પણ એ વાત છે કે મગજમાં એવું હોય કે ના, મારે કાંઈક કરવું છે મારા વિસ્તાર માટે, મારા પરિવાર માટે, મારા સમાજ માટે। તો એ છે કે જેટલા મનથી મહેનત કરીએ તો ક્યારેક એવું છે કે આજ નહીં તો કાલ, ને કાલ નહીં તો પરમ દિવસે લક્ષ્યની પ્રાપ્તિ થાય જ છે। તો જે બી દર્શક મને જોઈ રહ્યા હોય એમને એક જ વસ્તુ છે કે મહેનત કરते रहना चाहिए। क्या पता भगवान कभी देख ले और बोल दे तथास्तु। तो खूब મહેનત કરો। કેટલા વર્ષનું સંઘર્ષનું ત્યાગ કરશો? સાહેબ, ખૂબ 2015થી મેં સ્વપ્ન જોયું હતું કે મારે આઈએએસ બનવું છે। 2020થી હું સતત અને સખત બંને તૈયારી કરી રહ્યો છું। તો એમ કહી શકાય કે આ 6 વર્ષની જે મહેનત હતી આજે ફળી છે। આઈપીએસ બન્યા તેમ છતાં હિંમત ના હારી અને આઈએએસ બન્યા। જી, મેન બહુ મુશ્કેલ કામ હતું કે જ્યારે આઈપીએસ બન્યા ત્યારે બહુ ખૂબ સંતોષ થઈ ગયો કે જે સિવિલ સર્વન્ટ્સ માટે મારે જવું હતું એ મને સફળતા પ્રાપ્ત થઈ ગઈ છે। પણ એ હતું કે કંઈક મોટું કરવા માટે થોડું કુરબાની વધુ આપવી પડશે। તો 2024માં હું પાસ થઈ ગયો, આઈપીએસ મળ્યું। પણ એ છે કે મહેનત ચાલુ રાખી, પહેલથી લક્ષ્ય હતું કે મારે આ પ્રાપ્ત કરવું જ છે। તો થોડાક સમય ખરાબ નીકળ્યા કે મોટિવેશન નહોતું મળતું એટલું, પણ એ છે કે મહેનત ચાલુ જ રાખી। સફળતા પાછળ શ્રેય કોને? શ્રેય મેન તો એ છે કે પોતાની મહેનત તો બધા કરતા જ હોય છે, સફળ વ્યક્તિ અથવા નિષ્ફળ વ્યક્તિ બધા કરતા હોય છે। પણ જે પરિવારનો જે સપોર્ટ આપણે જોઈએ છીએ કે જે જ્યારે નિષ્ફળ થઈએ ત્યારે પરિવાર કેટલો આપણને સપોર્ટ આપે છે। કોઈ દિવસ મને કીધું જ નથી કે તું આ કર, બસ ખાવાનું ખાજે અને વાંચજે। આ બે જ વસ્તુ મારા પિતા, મારા પરિવાર કહેતા હતા। તો એ છે કે હું મારા પરિવારને સૌથી મોટો શ્રેય આપું છું। એના ઉપરાંત ગુરુજીના આશીર્વાદ છે અને મિત્રનો સહકાર, આ 3 વસ્તુ સૌથી મહત્વની છે। યુવાનોને શું સંદેશ આપશો? યુવાનોને એ જ મેન વસ્તુ એ છે કે જ્યારે તમે પોતાની પાસે કાંઈ હોતું નથી ને, તો પામવા માટે પૂરી દુનિયા હોય જ છે। તો પ્રયાસ કરતું રહેવાય, સૌથી મોટો લક્ષ્ય રાખો, એને કરવા માટે હંમેશા એક ડિસિપ્લિન રાખવું કે ટાઈમ ટેબલ બનાવીને કે મારે આ વસ્તુ કરવી છે। ને ખૂબ મારું તો એ જ છે કે મેં ખુદ જોઈ લીધું છે કે ખૂબ મહેનત કરીએ ને તો સફળતા મળે છે। તો ખૂબ મહેનત કરતા રહું। સોશિયલ મીડિયા પાસે ટાઈમ પકડીએ। જી, સાચી વાત છે કે અત્યારે જે વ્યક્તિ સફળ થવા ઈચ્છતો એના માટે બહુ સારા ચાન્સ છે કે ઘણા બધા લોકો ડિસ્ટ્રેક્ટ થઈ ગયા છે। તો જેને સફળતા હોય એના માટે બહુ સારા ચાન્સ છે। તો જે વ્યક્તિ જોઈ રહ્યા હોય મને સોશિયલ મીડિયા થ્રુ, હું એમને એ જ મેસેજ આપીશ કે આ વસ્તુ ના કરો। સોશિયલ મીડિયાથી જેટલું દૂર રાખશો। તો માય પર્સનલ એક્સપિરિયન્સ વોઝ કે મેં 2 વર્ષ સતત સોશિયલ મીડિયા યુઝ જ નહોતો કર્યો। જો તમે ગમે એ વસ્તુમાં પાસ થવા માંગતો ખાલી 2 વર્ષ મહેનત કરવાની છે।
વર્ષ થોડા તો સોશિયલ મીડિયાથી દૂર રહો, જેટલા સોશિયલ મીડિયાથી દૂર એટલા સફળતાથી નજીક. આ છે. યુપીએસસી કેમ પસંદ કર્યું? કયો મુખ્ય હેતુ? જી, મારો એ હતો કે જીવનમાં કોઈ પણ વસ્તુ કરે સૌથી મોટી કરવી. તો પહેલા ઉદ્દેશ્ય એવો હતો કે મામલતદાર બનવું છે, પણ એ મામલતદાર પાસે ખાલી તાલુકા માટેનો જ પાવર હોય છે, જ્યારે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય ને તો પૂરા ડિસ્ટ્રિક્ટનો હોય છે. તો મને એવું લાગ્યું કે જો આઈએએસ બનીશ તો મને મોટું પ્લેટફોર્મ મળશે. જો મોટું પ્લેટફોર્મ મળશે તો હું ઘણા બધા લોકોની મદદ કરી શકીશ. તો ધેટ વોઝ ધ મેન ઇન્ટેન્શન ટુ જોઈન ધ સિવિલ સર્વિસ. થેન્ક યુ.